ગુડ ઇવનિંગ, આફ્ટરનૂન. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આપણે ખાસ જનરલ ની અંદર, ટેટાટ ની અંદર, દરેક વિષયની અંદર તમારે આવે છે ગુજરાતી વ્યાકરણ. બરાબર? ગુજરાતી વ્યાકરણ છે દરેક એક્ઝામ ની અંદર, અને એ ખાસ વ્યાકરણ વિષય છે એ સમજવાનું હોય. શું કરવાનું હોય? સમજવાનું. એને કે તમે વ્યાકરણ વિષયને ક્યાંય તમે વાંચીને ક્લિયર કરી શકતા નથી. એને શું કરવું પડે? સમજવું જ પડે. સમજીને જ તૈયાર થાય. નહીતર પછી કેવું થાય? છંદના નામ અલંકારમાં બોલે, અલંકારના નામ સમાસમાં બોલે. એટલે ખાસ આપણે વ્યાકરણ વિષય છે ગુજરાતી, એ ખાસ આપણે સમજવાનું છે. હવે ગુજરાતીની અંદર પૂરેપૂરા માર્ક, સારા માર્ક, એ માટે ગુજરાતી વિષય ની અંદર તમે સારો એક સ્કોર કરી શકો છો. જેમ ગણિત છે એ સંખ્યા અને આંકડાની રમત છે, એમ ગુજરાતી વિષય છે એ શબ્દ અને ખાસ અક્ષરની રમત છે. એ રમત રમતા આવડી ગઈ તો આપણે જીતી ગયા. બરાબર? એટલે ઘણાને એવું થાય કે ગુજરાતી વિષય બહુ અઘરો છે, નથી આવડતું. પણ જે ટોપિક આપણે ભણીશું એને બેઝ થી આપણે ક્લિયર કરીશું. બરાબર? કે ભાઈ આપણે વાક્ય રચના ભણીએ છીએ તો કર્તા કર્મ ક્રિયાપદની જરૂર પડે. છંદ ભણીએ છીએ તો લઘુ ગુરુ છે, રસ્વ દીર્ઘ છે, એમની બંધારણની જરૂર પડે છે. તો આ જેટલું આપણું સારું હોય છે, બરાબર, એનો બેઝિક ખ્યાલ આપણને ખ્યાલ હોય તો વ્યાકરણની અંદર જે ટોપિક ભણીએ આપણા માટે કેવા રહેતા હોય? સરળ રહેતા. બરાબર? તો ખાસ એ રીતના છે. આપણું ગ્રામર છે એને આપણે ખાસ કવર કરવાનું છે. તો આપણે ગ્રામર ભણવાનું છે કઈ રીતના? તો સૌ પ્રથમ આપણે જે તે ટોપિકનો બેઝિક ખ્યાલ મેળવીશું, અને પછી જે તે ટોપિકની અંદર વ્યાખ્યા, એમના નિયમ, એમના ઉદાહરણ એ લખીશું. પછી તો કે ગ્રામરની અંદર જે સ્માર્ટ વર્ક હોય છે. સ્માર્ટ વર્ક એટલે તો કે આપણે જ્યારે રિવિઝન કરીએ છીએ વિભક્તિનું, છંદનું, અલંકારનું, સમાસનું, તેને સરળ રીતે કવર કરવા માટે રિવિઝન અને મહાવરો છે ખાસ જરૂરી છે. જો મહાવરો અને રિવિઝન તમે નહીં કરો તો ગમે એટલું તમે જ્ઞાન મેળવેલું હશે એ ધીમે ધીમે તમારું કેવું થશે? ભૂલાતું જશે. એટલે મહાવરો અને રિવિઝન છે તમારા માટે જરૂરી. પણ આજે આપણે 2 કલાકની અંદર જે ગુજરાતી વ્યાકરણ ભણીએ છીએ એ જ જ્યારે આપણે રિવિઝનમાં આપણે જઈએ છીએ તો ત્યારે એટલો બધો ટાઈમ જોતો નથી. પણ છેલ્લે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે વર્ષોથી મહેનત કરતા હોય, મેરિટમાં રહી જતા હોય, થોડાક માર્ક્સ માટે રહી જતા હોય, તો આ એક પાસું તમારા મહેનત કરવા માટે અગત્યનું છે કે જે તે વિષય તમે જ્યારે જનરલી તૈયાર કરો છો તો એમની અંદરનો બેઝિક ખ્યાલ, એટલે કે જે વાંચ્યું છે એમનું રિવિઝન, એમનો મહાવરો છે એ ખાસ જરૂરી છે. અમુક વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય કે નવું વાંચતા જાય, જૂનું ભૂલતા જાય. આવું ના થાય. એટલે જૂના જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડો. બરાબર? અને એ બેયને સાથે તૈયારી રાખો. પછી કેવું થાય? પરીક્ષા આવે ને એટલે એવું થાય કે ચલો હું આ વાંચી લઉં, ચલો હું આ વાંચી લઉં. પછી આખા વર્ષ દરમિયાન, મહિના દરમિયાન જે મહેનતો કરી છે એ બધી છે પાણીમાં જાય. કે નવું હજી આ બાકી. પણ જેટલું તમે 4-6 મહિના વાંચ્યું છે, બરાબર, એમને થોડોક ટાઈમ આપીને એનું શું કરો તમે? મહાવરો, રિવિઝન ના નહીં કરવાના કારણે પણ આપણે મેરિટમાં અટકી જતા હોઈએ છીએ. બરાબર? એટલે ખાસ મહાવરો અને રિવિઝન છે એ આપણા માટે કેવું છે? ખાસ જરૂરી છે. એટલે ખાસ તમારે કરવાનું છે. બરાબર? એટલે સ્માર્ટ વર્ક હું તમને મસ્તીનું કોષ્ટક લખાવીશ જે ટોપિક પૂરો થાય એટલે. અને એ સ્માર્ટ વર્ક કર્યા પછી હું વર્ગમાં જ તમને પ્રેક્ટિસ આપીશ, એક્સરસાઇઝ આપીશ, જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ છંદના ઉદાહરણ આપીશ, અલંકારના, સમાસના, તમને કેટલું આવડ્યું, તમને શું સમજાણું, શું નથી સમજાણું, એનો ખ્યાલ તમને ક્યાં રહે? ક્લાસમાં જ રહે. બરાબર? તો આવી રીતના છે આપણે આખું ગ્રામર વિભાગ છે, ગ્રામર સેક્શન છે, એને આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે છે પહેલા લખીશું અનુક્રમણિકા કે ગુજરાતી વિષયની અંદર કયા કયા ટોપિક છે આપણે ખાસ ભણવાના છે. લખો.
લખો એમની અંદર છંદ, અલંકાર, સમાસ, સંધિ, જોડણી, વર્ણ વ્યવસ્થા, શબ્દકોશ ક્રમ, વિભક્તિ, વિરામ ચિહ્ન, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, નિપાત, વાક્ય રચના, વાક્યના પ્રકાર, વાક્ય શુદ્ધિ, જેનું બીજું નામ છે ભાષા શુદ્ધિ. આપણે વાક્ય શુદ્ધિ ને બીજું શું કહી શકીએ? ભાષા શુદ્ધિ. બરાબર? કેટલા ટોપિક થયા? 14-15 થયા કે 18 થી? લખો રવાનુકારી શબ્દ અને દ્વિરૂક્ત શબ્દ. રવાનુકારી શબ્દ અને દ્વિરૂક્ત શબ્દ. દ્વિરૂક્ત જો બોર્ડ ઉપર લખેલું જ છે. આવું આટલું ભણવાનું. બરાબર? ઘણાને એવું થાય કે પેલા સહેલો ટોપિક ભણાવો એમ. આમાં કઈ સહેલું છે? આમાં બધું જ સહેલું જ છે. કઈ સહેલા અઘરું એવું કઈ છે નહીં. એક ટોપિક છે ને એ બીજા ટોપિક ઉપર કેવો હોય? આધારિત હોય. એ આવડે ને તો તમને એ ટોપિક કેવો પડે? એકદમ સહેલો. બીજો ટોપિક તરત ખબર પડી જાય. બરાબર? જેમ ગણિતની અંદર તમે ચેપ્ટરો ભણતા હોય તેની ક્રમિકતા સાથે ચેપ્ટર ભણો તો બીજા ચેપ્ટર તમને સહેલા લાગે. કે પેલું આ ચેપ્ટર આવડે ને તો બીજું ચેપ્ટર તમને આવડે. તો બસ ગુજરાતીની અંદર એવું જ છે કે એ બધા છે એ ગુજરાતી વ્યાકરણની અંદર બધા ટોપિક સાંકળની જેમ એકબીજા સાથે રચાયેલા છે. એક ટોપિક આવડે તો બીજો ટોપિક આપોઆપ આવડી જ જાય. બરાબર? એટલે તમે એમ કહો કે નહીં મેડમ પેલા આ ભણવું કે આ ભણવું એવું કઈ ચાલશે નહીં. હું મારી મેથડ પ્રમાણે એ જ તમને એમ કરાવીશ કે જેનાથી તમને એકદમ કેવું રહેશે? સરળ રહેશે. બરાબર? અત્યારે આપણે એક ટોપિક ભણીએ છીએ વિભક્તિ. ચલો ગુજરાતીની અંદર વિભક્તિનું કાર્ય શું છે? વિભક્તિ છે એ ગુજરાતી ભાષામાં શું કામ કરે છે? કન્ફર્મ થાય. બીજું જો રમેશ પિતા મહેશભાઈ, આમાં કઈ ખબર પડે? કઈ ન ખબર પડે. પણ હું એમ લખી દઉં તો રમેશ. હવે ખબર પડે? તો વિભક્તિનું કાર્ય શું છે? આમને પદ કહેવાય. શું કહેવાય આને? બે પદને જોડવાનું કામ કોણ કરે? વિભક્તિ. ખબર પડી? તમને વિકલ્પમાં પૂછાઈ શકે. સીસી ની અંદર દરેક શિફ્ટમાં પૂછાઈ શકે વિભક્તિનું કાર્ય શું? બે પદને જોડવાનું. તો બે વાક્યને અને બે ક્રિયાને કોણ જોડે? હું એવું લખું છું કે રમેશ લખશે અથવા વાંચશે. અથવા શું છે? સંયોજક. શું છે? આ બે ક્રિયા છે લખવાની અને વાંચવાની.
તો બે ક્રિયાને જોડવાનું કામ કોણ કરે? સંયોજક. બે પદને જોડવાનું કામ કોણ કરે? વિભક્તિ. તો સંયોજક અને વિભક્તિ છે બેની અંદર ડિફરન્ટ છે. બરાબર? આ તો ફર્સ્ટનો ખ્યાલ આવ્યો. બરાબર. હવે જો કે મેં એવું કીધું કે આ વિભક્તિ વ્યવસ્થાને બે પદને જોડે છે, તો આ વિભક્તિની અંદર વપરાય એ પ્રત્યયને આપણે કહેવાય અનુગ અથવા તો નામયોગી. તમને વિકલ્પમાં ઓપ્શનમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે વિભક્તિને કોની સાથે સંબંધ છે? તો વિભક્તિને અનુગ અને નામયોગી સાથે સંબંધ છે. તો હવે અનુગ કયા અને નામયોગી કયા? આવું પણ લાસ્ટ ટાઈમ સીસી ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે અનુગ કોણ છે અને નામયોગી કોણ છે? કોઈને ખ્યાલ છે કે અનુગ કોને કહેવાય અને નામયોગી કોને કહેવાય? તો અનુગ છે નો, ની, નું, ના, ને, એ, થી અને માં. આટલા શું છે? અનુગ છે. શું છે? અનુગ છે. જે એકાક્ષરી છે. કેવા છે અનુગ? એકાક્ષર. આટલા જ છે અનુગ. એટલે એવું કહેવાય ગુજરાતી ભાષામાં કે અનુગની સંખ્યા છે એ નિશ્ચિત છે. કેવી છે? નિશ્ચિત. આટલા જ અનુગ છે. બરાબર. તો કે નામયોગી કેવા છે? નામયોગી તો અઢળક છે. કેવા છે? અઢળક છે. નામયોગી દૂર, વડે, તરફ, માટે, દ્વારા, નજીક, સુધી. આ બધા શું છે? નામયોગી. બહુ બધા છે. અનુગ શબ્દ છે ને એને હંમેશા ભેગ્યા જ લખાય. જો ઘરમાં આમાં શબ્દ મેં જોડે જ લખ્યો ને, બરાબર. પેન થી આ થી શબ્દ કેવો લખ્યો? જોડે જ. એમાં કઈ સ્પેસ આવતી? જોડે જ આવે. અને નામયોગી કેવા આવે? પદથી છૂટા આવે. ઘર તરફ, પેન દ્વારા. ખેલાયો? બરાબર. તો આ અનુગ અને નામયોગી થી જ શું બને છે? વિભક્તિ. ખ્યાલ આવે છે? અલગ અલગ. આને પ્રત્યય કહેવાય. શું કહેવાય? અલગ અલગ વિભક્તિની અંદર અલગ અલગ પ્રત્યય આવે, અલગ અલગ એમનો અર્થ આવે અને આપણે એને શું ઓળખીએ છીએ? વિભક્તિ. કેટલી છે વિભક્તિ? વિભક્તિ કેટલી છે? 7. 7 જ. 8. કેટલી છે? 8 8 નામ પણ પૂછાય. પહેલી કર્તા, બીજી કર્મ, ત્રીજી કરણ, ચોથી સંપ્રદાન, પાંચમી અપાદાન, છઠ્ઠી સંબંધ, સાતમી અધિકરણ અને આઠમી સંબોધન. બરાબર. તમને બધા આવડી જશે. વિભક્તિ ભણશો ને ત્યાં સુધીમાં નામ આવડી જશે. નામ યાદ રાખવાના છે. પૂછાઈ શકે છે. સંબોધન કેટલામી વિભક્તિ છે? 8મી. બરાબર. છઠ્ઠી વિભક્તિનું નામ શું છે? સંબંધ. કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. બરાબર. લખો વિભક્તિની વ્યાખ્યા. આટલું ખ્યાલ આવ્યો અનુગ અને નામયોગી સુધી? ઓકે ગુડ. ચલો લખો. એક પદને બીજા પદ સાથે જોડવાની કામગીરી કરનાર ઘટકને વિભક્તિ કહે છે. નીચે બીજો પોઈન્ટ પાડીને વિભક્તિ વ્યવસ્થામાં વપરાતા પ્રત્યયને અનુગ કે નામયોગી કહે છે. અનુગ કયા, નામયોગી કયા લખી લેજો.
લખજો અનુગ એકાક્ષરી છે. કેવા છે? એકાક્ષરી. અને અનુગની સંખ્યા કેવી છે? નિશ્ચિત. આટલા જ છે. સ્પષ્ટ છે, ચોક્કસ છે. હવે જો વિભક્તિ શીખવા માટે આપણને બેઝિક ખ્યાલ લખાઈ ગયો કે આપણને કર્તા, કર્મ અને ક્રિયાપદ આવડતું હોવું તો જ આપણને વિભક્તિ ઓળખી શકીએ. આપણે કર્તા વિભક્તિ ભણવાની, કર્મ વિભક્તિ ભણવાની, તો આપણને પેલા કર્તા કર્મની ખબર હોવી જોઈએ. એક્ઝામ્પલ થી આપણે સમજીશું. સાનવી પુસ્તક વાંચે છે. જો આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા ક્રિયા કરીએ, ખાવું, પીવું, લખવું, ઉઠવું, જોવું, કેવું, વાંચવું, સાંભળવું, રડવું, નાચવું, હસવું, સૂવું, એ આપણી ઇન્દ્રિયથી ક્રિયા થાય, એને ક્રિયા પદ કહેવાય. શું કહેવાય? ક્રિયા પદ. વાંચે છે એ ક્રિયા છે, તો આને શું કહેશું? ક્રિયાપદ. જે ક્રિયા કરે છે તો ક્રિયાનો કરનાર શું કહેશો તમે? કર્તા. શું કહેશો? કર્તા. તો અહીંયા કર્તા કોણ છે? સાનવી. હવે જો ઘણાને એવું થાય કે કર્તા એટલે માત્ર નામ જ હોય, પણ હું એમ કહું હું પુસ્તક વાંચું છું તો હું છે એ સર્વનામ છે, પણ છતાં આપણે એમને શું કહેશું? કર્તા. શું કહેશું? હું, તું, તમે, તારું, મારું, અમે, અમારું, તેઓ. પણ જો સર્વનામ ક્રિયા કરે છે તો પણ એ સર્વનામને આપણે શું કહેશું? કર્તા જ કહેશું. ખ્યાલ આવે છે? બરાબર. હવે જો ક્રિયાપદ છે, વાંચે છે. ક્રિયાપદને આપણે જ્યારે શુંથી પ્રશ્ન પૂછીએ, શું વાંચે છે? પુસ્તક. જે જવાબ મળે એને શું કહેવાય? કર્મ. ક્રિયાપદને ક્યાંથી પ્રશ્ન પૂછશો? શુંથી. શું વાંચે છે? પુસ્તક. જેને શું કહેશો? કર્મ. કોકિલા રસોઈ કરે છે. શું કરે છે? રસોઈ. તો રસોઈ પદને શું કહેશો? કારણ કે આપણે કર્મ વિભક્તિ ઓળખવાની, તો સેન્ટેન્સની અંદર કર્મ કયું છે એની આપણને ખબર હોવી. સીધી વિભક્તિ નથી ભણાવતી, નહીતર આપણને ઉપરથી જાય, અઘરી પડે. પણ આ બધું આપણને જયારે બેઝિક ખ્યાલ હોય છે તો એ વિભક્તિ આપણા માટે એકદમ કેવી રહેતી હોય? સરળ રહેતી હોય છે. બરાબર. તો આ કર્મનો ખ્યાલ આવે છે. બરાબર. હવે ઘણી વાર એક્ઝામ્પલ ની અંદર બે પણ કર્મ હોય છે. દાદાજી બાળકોને ચોકલેટ આપે છે. ચલો, દાદાજી શું છે? કર્તા. વેરી ગુડ, સરસ. આપે છે શું છે? ક્રિયાપદ. શું આપે છે? ચોકલેટ. તો એને શું કહેશું? કર્મ. હવે જો ઘણી વાર બીજું પણ કર્મ હોય છે. જે ક્રિયાપદને કોને પ્રશ્ન પૂછવાથી આપણને બીજું કર્મ મળે છે. કોને આપે છે? બાળકોને. તો એને પણ તમે શું કહેશો? કર્મ. બરાબર. જે શુંથી પ્રશ્ન પૂછીએ છીએ, જે જવાબ આવે એ મુખ્ય કર્મ છે. કયું છે? મુખ્ય. અને કોનેથી જે જવાબ આવે છે એ કર્મ કેવું છે? ગૌણ કર્મ છે. અહીંયા તમને મુખ્ય અને ગૌણ કર્મનો ખબર પડી. બરાબર. આપણા માટે મુખ્ય ગૌણ એ નહીં ખબર હોય તો વાંધો નહીં, પણ આપણને એટલીસ્ટ કર્મની તો ખબર હોવી જોઈએ કે આ બે કર્મ છે. બરાબર. જો વિલાસ મુંજને જુએ છે. હવે તમને એમ થાય આમાં શું થી પ્રશ્ન પૂછું તો જવાબ તો નથી મળતો, તો આમાં કર્મ જ નથી, પણ બીજું કર્મ છે ને. બરાબર. કોને જોવે છે? મુંજને. તો આ પણ શું છે? કર્મ જ છે. ખ્યાલ આવ્યો? ઓકે, ડન. ચલો, કર્તા કર્મ ક્રિયાપદ ની ખબર પડી? ચલો, કોઈ જરૂર છે લખવાની? હે? હા, તો લખી લ્યો. ચલો આગળ, પછી હું મારું ગાડું ચલાવું.
લખાઈ ગયું? જો હવે વિભક્તિ ઓળખવા માટે ખાસ સમજો, પ્રત્યયની જરૂર પડે અને અર્થની. શેની જરૂર પડે? પ્રત્યય અને અર્થ. બે ખબર પડે ને તો જ વિભક્તિ સાચી પડે. તમારી વિભક્તિ તમારે હવે એકદમ કમ્પ્લીટ પરફેક્ટ, બરાબર. તમારે ક્યાંય વ્યાકરણ વિષય જેવો છે કે એકવાર ક્લાસની અંદર સમજી લીધા પછી કોઈ પણ બુકમાં ક્યાંય જોવા પણ રહેતું નથી. ખાલી ક્લાસની અંદર એને સમજવું પડે છે, બરાબર. જો અર્થ અને પ્રત્યયની બે જરૂર પડે છે. કેટલીક વિભક્તિ એવી છે કે એક સરખો જ પ્રત્યય બે કે ત્રણ વિભક્તિમાં આવે છે. ત્યાં આપણું મગજ કામ કરતું નથી. હારી કઈ વિભક્તિ ઓળખાવી? તે અર્થની જરૂર પડે. શેની પડે? અર્થની. જો ખાલી એક એક્ઝામ્પલ સમજાવું છું. જેમ કે થી પ્રત્યય છે. કયો છે? થી. કોઈને ખ્યાલ છે કઈ કઈ વિભક્તિમાં આવે છે? કઈ કઈ વિભક્તિમાં થી પ્રત્યય આવે છે? પેલી વિભક્તિમાં. કઈ વિભક્તિમાં? પેલી કઈ છે? કર્તા. પછી આવે ત્રીજીમાં. ત્રીજી કઈ છે? કરણ. પછી આવે પાંચમી. પાંચમી કઈ છે? અપાદાન. ત્રણ વિભક્તિનો સરખો જ પ્રત્યય છે. કયો? તો અર્થ ચેન્જ થશે. તો શું થશે? અર્થ. અહીંયા કર્તા સાથે થી પ્રત્યય હશે. રમેશ થી બહાર જવાશે. અહીંયા થી પ્રત્યય આવ્યો પણ કોની જોડે આવ્યો? કર્તા જોડે. કોની જોડે? કર્તા જોડે. અહીંયા ત્રીજીનું નામ છે કરણ. કરણ એટલે સાધન. બરાબર. કોઈ ક્રિયા થવા માટે કોઈ સાધનની જરૂર પડે છે. માતા ચપ્પાથી શાક સમારે. માતા ચપ્પાથી શાક. શાક સમારે પણ શેનાથી સમારે? ચપ્પાથી. કરણ એટલે સાધન. જ્યારે કોઈ ક્રિયા બને છે તે સાધન હોવું કેવું છે? જરૂરી. વિદ્યાર્થીઓ પેનથી લખે. શેનાથી લખે? પેનથી. થી પ્રત્યય પણ શેના જોડે આવ્યો? પેન જોડે. બરાબર. તો આવી રીતના કોઈ સાધન હોવું જોઈએ અથવા રીત હોવી જોઈએ. તેણે મોટેથી બૂમ પાડી. કેમ પાડી? મોટેથી. તેણે ધીમેથી જવાબ આપ્યો. કેવી રીતે આપ્યો? તો કોઈ રીત છે, કોઈ સાધન છે અને થી પ્રત્યય આવે તો કઈ આવશે? કરણ. પછી છે અપાદાન. અપાદાનનો મીનિંગ એવો થાય છૂટા પડવું. શું થાય? જ્યારે છૂટા પડવાનો કોઈ ભાવ હોય તો કઈ વિભક્તિ આવે? અપાદાન. વૃક્ષ પરથી ફળ પડ્યું. પેલા ફળ ક્યાં હતું? પછી ક્યાં પડ્યું? નીચે. બરાબર. તો વૃક્ષ પરથી છૂટા પડવાનો ભાવ સાથે આવે તો કઈ આવે? અપાદાન. ઊંડા અંધારેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અમે અંધારામાં હતા, હવે તું અમને ક્યાં લઈ જા? તેજ, પ્રકાશ, સત્ય તરફ લઈ જા. એક વિચાર છૂટો પાડે છે. દલપતરામનો પુત્ર કવિ નાનાલાલ, એમની આખી પ્રાર્થના છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા, અહીંની બીજી લીટી છે ઊંડા અંધારેથી વાળી. તો એ આખી જ પ્રાર્થના આપણે છંદ શીખીએ ત્યારે એ શિખણી છંદમાં લખી. કયા છંદમાં લખી? નરસિંહ મહેતા એ બધું જોડણા છંદમાં જ લખ્યું છે. અમુક કવિના પંક્તિથી આપણે છંદને ક્લિયર કરી શકીએ. ચલો અહીંયા આપણે પાછા વિભક્તિમાં જ કે કર્તા સાથે હોય તો કર્તા વિભક્તિ, સાધન સાથે હોય તો કરણ, છૂટા પડવાના ભાવ સાથે. ગાંધીનગરથી નીકળી ગયા. ક્યાંથી નીકળી ગયા? થી. છૂટા પડવાનો ભાવ તો અપાદાન આવે. પ્રત્યય એક જ છે પણ અર્થ કેવા છે? અલગ અલગ. તો વિભક્તિ ચેન્જ થઈ જાય ને. બરાબર. તો થી પ્રત્યય માટે તમારે અહીંયા કોડ યાદ રાખવાનો. હું તમને 8 ભણાવી એટલે બધાના કોડ કરાવી દઈશ. બરાબર. થી પ્રત્યય માટે તમારે યાદ રાખવાનું 135. શું યાદ રાખવાનું? 135 એટલે પેલી, ત્રીજી અને પાંચમી થઈ જાય ને. બરાબર. પણ એમના અર્થ કેવા છે? અલગ અલગ છે. ક્લિયર થયા? એવું મગજમાં બેસે છે? હવે જો ગુજરાતી ભાષા છે ને બહુ અનેકાર્થી છે. હું તો બે અર્થી માનતી જ નથી. બે માં અર્થ કેવો છે?
સરખો જ છે ને, પાંદડા ખરી પઈ, અર્થ સરખો જ છે પણ પ્રત્યય અલગ છે ને. માંથી પ્રત્યય છે એટલે પાંચમી છે, નો ની નો ના એટલે કઈ વિભક્તિ છે? છઠ્ઠી છે. એટલે બે થી આપણે વિભક્તિ ક્લિયર કરવાની, અર્થ પણ જોવાના અને પ્રત્યય પણ જોવાના, તો જ આપણી વિભક્તિ પરફેક્ટ થાય છે. ખ્યાલ આવે છે આવો? બરાબર. વિભક્તિ આવડી જાય ને એટલે તમારો એક આખો સમાસ ક્લિયર થઈ જાય. શું થઈ જાય? સમાસ. વિશેષણ આવડે ને એટલે 3 સમાસ થાય. કેટલા થાય? 3. એટલે આ બધું બેઝિક જ્ઞાન મેળવવાનું જે સમાસની અંદર આપણને ખૂબ જરૂરી પડે. બરાબર. ચલો એક એક વિભક્તિ આપણે ભણીશું હવે. કોઈ કરતા નથી. એમાં કોણ કે કરતા? મહુડા વૃક્ષનું નામ છે. મહુડો ન હોય, વૃક્ષનું નામ છે. અને કર્તા વિભક્તિનો કોઈ પ્રત્યય નથી ને. હવે તો આપણે ક્રમમાં એક એક વિભક્તિ ભણીએ. તો મેં ખાલી એક્ઝામ્પલ થી સમજાવ્યું કે અર્થ પણ સરખા હોય અને પ્રત્યય સરખા હોય. બરાબર. પેલા આપણે જોઈએ ને, આ પ્રત્યય સરખા છે. શું છે? પ્રત્યય સરખા છે. અને આ શું સરખા છે? અર્થ સરખા છે. ખબર પડી? એટલે બે જોશું. ચલો પહેલી વિભક્તિ લખો. હવે આપણે ક્રમમાં એક એક વિભક્તિ ભણીશું. પહેલી વિભક્તિ છે કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિના પ્રત્યય એ, ને, થી અને શૂન્ય. એ, ને, થી અને શૂન્ય. દરેક વિભક્તિના પ્રત્યય અલગ અલગ છે, અમુક સરખા હોય. લખવાની વ્યાખ્યા. કર્તા વિભક્તિની વ્યાખ્યા કોઈ પણ પદ ક્રિયાના કરનારને દર્શાવે તો કર્તા વિભક્તિ છે તેમ કહેવાય. ઉદાહરણ મારી જોડે લખતા જશું. એ, ને, થી અને શૂન્ય પ્રત્યય. અહીંયા કોષાની બાજુમાં એક પણ પ્રત્યય નથી તો તમે એને શું કહેશો? શૂન્ય. માત્ર કર્તાનું નામ જ આપેલું, કોઈ પ્રત્યય હોય નહીં, તો એને કેવો પ્રત્યય કહેશો? શૂન્ય પ્રત્યય. અહીંયા કર્તા જોડે એ છે ને અહીંયા કર્તા જોડે ને છે. ખ્યાલ આવ્યો? અને પદથી વિભક્તિ ચેન્જ થાય એટલે આપણને સ્પષ્ટતા માટે જે તે પદ નીચે શું આપેલી હોય? અંડરલાઈન આપેલી. એ જ પદ આપણે જોઈ અને વિભક્તિ ક્લિયર કરવાની હોય. બરાબર. પેલી સમજાય છે? ચલો બીજી વિભક્તિ કર્મ વિભક્તિ. બીજીના બે જ પ્રત્યય છે, ને અને શૂન્ય. લખો એમની વ્યાખ્યા. ક્રિયાનો વિષય કે લક્ષ બતાવનાર પદ કર્મ વિભક્તિ છે
તેમ કહેવાય. ઉદાહરણ આપણે એમના લખતા જશું. જો કોને જુએ છે? મૂંજને. શું જુએ? ચિત્રો. શું કહે? કર્મપદ આવી ગયું ને. બરાબર. હવે આની જ અંદર તમને વિલાસ, પ્રદીપ અને દાદી શબ્દ નીચે અંડરલાઈન આપેલો હોય તો આ કર્તાનું શૂન્ય પ્રત્યય કહેવાય ને. તો એને કર્તા વિભક્તિ પણ કહેવાય. શું કહેવાય? કર્તા. કારણ કે વિભક્તિ પદથી જ બને. ક્યાંથી બને? પદથી જ બને. એટલે એક એક્ઝામ્પલ ની અંદર 2 કે 3 પણ વિભક્તિ હોય, પણ આપણે જોવાનું કે કયા પદ નીચે આપણને અંડરલાઈન આપેલી છે. બરાબર. આવો ખ્યાલ આવે છે? 2 વિભક્તિ ખબર પડી? પેલી કઈ ભણ્યા? કર્તા. બીજી કર્મ. ત્રીજી કરણ. કરણના પ્રત્યે એ થી, થકી, વડે, દ્વારા, તરફથી અને મારફત. એ થી, થકી, વડે, દ્વારા, તરફથી અને મારફત. જો થી પ્રત્યય પાછો આવ્યો ને. બરાબર. એ પણ આવ્યો ને. એ પેલી માં હતો જ ને. બરાબર. લખવાની વ્યાખ્યા. કરણ એટલે સાધન. કરણ એટલે સાધન. ક્રિયાનું સાધન, રીત કે કારણ દર્શાવવા માટે કરણ વિભક્તિ વપરાય છે. ત્રણ બાબત વિભક્તિ રજૂ કરે: સાધન, રીત અને કારણ. કેટલી બાબત? સાધન, રીત અને જો અર્થ પરીક્ષાની અંદર પૂછાય સાધન, રીત અને કારણ કઈ વિભક્તિ દર્શાવે? કરણ. કેટલામી છે? ત્રીજી. એક્ઝામ્પલ મારી જોડે લખતા જાજો.
દૂત મારફતે તમારી હાથે, એ લખેલો નહીં હોય પણ એની શું હોય, એક માત્રા હોય. ડોલ ઊંચી કરો પણ કેવી રીતે, તમારી હાથે, કાતરથી, કોઈ સાધન છે, કોઈ રીત છે, બોમ્બ પાડી, કેવી રીતે પાડી, મોટેથી. અમારી યાત્રા વરસાદે, એટલે અમે વરસાદના કારણે અટકી ગયા. બરાબર, કોઈ કારણ છે, કોઈ રીત છે, અથવા કોઈ સાધન છે, તો એ કઈ આવશે, વિભક્તિ કરણ. 3 વિભક્તિ ખ્યાલ આવે છે. પહેલી કર્તા, બીજી કર્મ, ત્રીજી કરણ. ચોથી છે સંપ્રદાન. સંપ્રદાનનો અર્થ શું થશે? કંઈક આપવું. શું થાય? કંઈક આપવું. બરાબર, લખો એની વ્યાખ્યા. પ્રત્યય લખી લઈએ. લખવાની વ્યાખ્યા. સંપ્રદાન એટલે કંઈક આપવું, કરતા ક્રિયા દ્વારા કશુંક આપીને કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છે. કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છે તો સંપ્રદાન વિભક્તિ બને છે. કરતા ક્રિયા દ્વારા કશુંક આપીને કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છે તો સંપ્રદાન વિભક્તિ બને છે. તમારી પેન ક્યાં લે નહીં મને ખબર પડી છે અહીંથી. કોઈને લખવાનું બાકી રહી જાય, અધૂરું રહી જાય, ખબર પડી જાય. અમુક જૂના હશે એમને ખબર હશે કે મનોવિજ્ઞાન, સાયકોલોજી મારો વિષય છે. ટેટ ટાટ પેલા પીએસઆઈ કોન્સ્ટેબલ માં આવતો, ખબર છે ને? સાયકોલોજી છે, શિક્ષણની પદ્ધતિ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, આ દરેક સબ્જેક્ટ છે એ મારા છે. બાજુમાં બેટા, બાજુમાં. એટલે તમારી પેન હાલે નો હાલે, ઘણા કે ઘરેથી ધક્કા ગાડી વાળા હોય, ભાઈ જાઓ ક્લાસ કરો, અથવા ઘણા એવું થાય મારા મિત્ર એ કીધું તો અમે કરીએ. એવું ધક્કા ગાડી નથી ને કોઈ. એમ આપણા મનથી આપણી એનર્જી, આપણો ઉત્સાહ એ જ આપણે કાયમી જાળવી રાખવાનું. બીજાના કહેવાથી નહીં, આપણે કંઈક બનવાનું છે. આપણે ગવર્મેન્ટ જોબ મેળવવાની છે, આપણે જ મહેનત કરવાની છે. આપણી પીઠ પાછળ આપણું ભવિષ્ય, માતા પિતા, પત્ની, પતિ, બાળકો, સંતાનો, આ બધું જ આપણું આગળ ભવિષ્ય આપણને દેખાતું હોવું જોઈએ. અને એ ભવિષ્યને ઉજાગર કરવા માટે આપણે અત્યારથી જ છે આપણે શું કરવાની છે? મહેનત કરવાની છે. બરાબર, ત્યારે આપણે કંઈક મેળવી શકશું, પામી શકશું. ને ઘણું બધું છોડવા માટે જ્યારે આપણે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ ત્યારે છે એ આપણે પેલા ઘણું બધું છોડવા માટે શું હોવા જોઈએ? તૈયાર. આપણા મનને મજબૂત દ્રઢ મનોબળ કે મહેનત એટલે મહેનત જ કરવાની છે. બરાબર, બાકી તો હવે તહેવારોની સિઝન આવશે ને, પણ એક વર્ષ બધા થોડા તહેવારો કેવા કરી દેવાના? સ્કીપ કરી દેવાના. આટલા બધા વર્ષો હોય અને એ બધા વર્ષોની અંદર એક વર્ષ તહેવાર ન કરીએ તો ચાલે? બરાબર, જેમ આપણું ભવિષ્ય ઘડાતું હોય ના ચાલે?
ચાલે ચાલે જ ને, પણ ચાલે નહીં, દોડે. હે હા, દોડાવવું પડે. બરોબર. એક વર્ષ નવરાત્રી 9 દિવસ રમવા નહીં જવાનું, 2 દિવસ જવાનું. બહુ શોખ હોય તો કેટલા દિવસ જવાનું? 2 દિવસ જવાનું, 1 દિવસ જવાનું. હે તો સર્વશ્રેષ્ઠ બાબત. જાતા જ નથી તેનાથી વિશેષ કાંઈ છે જ નહીં. તો તમારે મહેનત કરે જ જવાની. બરાબર. એટલે ખાસ મન મૂકીને છે આપણે હવે ભણવાનું જ છે લગાતાર, જ્યાં સુધી સરકારી નોકરી ન મળે ત્યાં સુધી. હે હા, એ વાત સાચી. એની જગ્યાએ એનું હાટું તમે બીજા તહેવારમાં, કયા તહેવારમાં વાળો? ગમે એમાં, ઉત્તરાયણમાં કે દિવાળીમાં? હા, એટલે આવું થાય. વાંધો નહીં, આપણે માણસ છીએ, જીવન લઈને બેઠા, બધાને મોજ શોખ હોય જ, પણ થોડા ટાઈમ માટે આપણે ગાડી અટકાવી દેવાની. પછી આપણે સરકારી નોકરી મળે પછી 8મો પગાર પંચ આવે. શું આવે? પછી તો એ દે ધ્યાન આમ રૂપિયા જ ગણવાના ઘરે બેઠા બેઠા. બરાબર. એટલે સારી સેલેરી બધાની સારી મસ્ત થઈ જશે. એટલે પછી મોજ શોખ આપણે કરવાના. બરાબર. જીવનની અંદર કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે ને. અને બધું જ બધા જ સમયે મળી જાય તો એને જીવન કહેવાય નહીં. છે એવું કે યોગ્ય જે સમયે જે વ્યક્તિને જોતો એને એવું મળી ગયું હોય? ના જ મળે. બરાબર. એટલે સમય છે આપણને રાહ જોડાવે છે, પણ એ રાહ છે બરાબર વેઇટ કરાવે છે, પણ એ ક્યાં સુધી? મહેનત કરીએ ત્યાં સુધી. પછી 100% મહેનત કરીએ તો ઈશ્વરને 100% એ સફળતા આપવી જ પડે. બરાબર. એક ડગલું ખૂટતું હોય આપણા કર્મની અંદર, નસીબની અંદર, પણ જો આપણે મહેનત કરીએ તો એ આપણું એક ડગલું ઈશ્વર પણ પૂરે છે. બરાબર. જો મહેનત કરીએ તો, એટલે લગાતાર આપણને આપણી મહેનતમાં પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. અને આ વિશ્વાસ છે આપણે મહેનત કરો તો જ તમારો રંગ લાવે. બરાબર. એટલે 100% મહેનત કરજો. સફળતા છે જ, નથી એવું ક્યાંય છે જ નહીં. આપણી ડિક્શનરીમાં અશક્ય નામનો શબ્દ જ નથી. ધારીએ તો બધું કેવું છે? શક્ય જ છે. બરાબર. ચલો, સંપ્રદાન. સંપ્રદાન માટે મેં લખાયું ને, વ્યાખ્યા લખાવી. હવે જો આ વિભક્તિ બહુ અગત્યની છે અને હું જે કઈ સમજાવું છું એ ને પ્રત્યય માટે છે. કોના માટે છે? ને પ્રત્યય માટે. ખાસ સમજશું. પછી બીજા એક્ઝામ્પલ લખાવું છું. હવે આ ને પ્રત્યય છે એ પહેલી વિભક્તિમાં આવ્યો ને, બીજીમાં પણ આવ્યો ને, અને ચોથીમાં આવ્યો. ને નો કોડ થઈ ગયો 124 થઈ ગયો ને. બરાબર. હવે પહેલી વિભક્તિમાં એની અંદર ને પ્રત્યય કોની જોડે આવ્યો? કર્તા જોડે. કોની જોડે હતો? કર્તા જોડે. બીજી વિભક્તિમાં ને પ્રત્યય કયા પદ જોડે હતો? કર્મ જોડે. હવે ચોથીમાં ને પ્રત્યય છે એ કર્મ જોડે છે. કોની જોડે છે? કયા પદ જોડે? કર્મ. એટલે આ તો અલગ પડી ગયું. હવે આ બે ને આપણે ખાસ સમજવાની કે બીજી અને ચોથીમાં ને પ્રત્યય કર્મ પદ સાથે જ છે. કોની જોડે? તો બે ડિફરન્ટ કેમ પડે છે? જો ઉદાહરણથી સમજાવું છું. ભક્તે શિવજીને ફૂલ ચડાવ્યા. હું ભક્ત છું, હું શિવજીને ફૂલ અર્પણ કરું છું, તો શિવજી છે મને સારા કર્મની પ્રાપ્તિ આપશે. આપશે ને? સંપ્રદાન એટલે શું? કરતા કર્મને કંઈક આપે છે અને એ કર્મનું રિટર્ન ફળ કોને મળે? પાછું કર્તાને જ. હું કરતા છું, હું કોઈને કંઈ પણ આપું છું તો એની ફળની પ્રાપ્તિ પાછી કોને મળે? મને જ મળે. તો સંપ્રદાન કહેવાય. શું કહેવાય? સંપ્રદાનનો મિનિંગ જ થાય કંઈક આપવું. હવે એવી બધી કાંઈ જફા ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં, એકદમ સિમ્પલ. કરતા કર્મને કંઈક આપતો હોય. શું હોય? કરતા કર્મને કંઈ પણ આપતો હોય, આપવાની ક્રિયા હોય તો કઈ વિભક્તિ બનશે? સંપ્રદાન. બરાબર. અને એ કર્મપદ સાથે ને પ્રત્યય હશે. કયું હશે? ને. બાકી ને પ્રત્યય આ કર્મય છે જ ને. આ પદ કયું છે? કર્મય છે. અને કર્મનો ને પ્રત્યય છે જ ને. પણ આને આપણે કર્મ વિભક્તિ કહેશું. શું કામ? આપવાની વાત હોવાથી કઈ બનશે? સંપ્રદાન. ખ્યાલ આવે છે? બરાબર. હવે અહીંયા જુઓ, આ એક એક્ઝામ્પલ ની અંદર 3 વિભક્તિ છે. કેટલી છે? 3. ભક્ત છે એ કેટલામી બને? પહેલી. કર્તા બને ને. બરાબર. ભક્તિ એ પ્રત્યય આવી ગયો.
અને ફૂલ ચડાવવાની ક્રિયા કોને કરી? ભક્તે જ કરી. ખ્યાલ આવ્યો? પછી શિવજીને આ સંપ્રદાન છે. કઈ છે? ચોથી. કારણ કે કર્તા કર્મને આપે છે એટલે. શું ચડાવ્યા? ફૂલ. તો ફૂલ પદ શું છે? કર્મ. શું છે? કર્મ. હવે તમે જો આને કેમ કર્મ કહેશું? બીજી વિભક્તિ. આ પહેલી બેની, આ ચોથી બેની અને આ બીજી. કારણ કે બીજી વિભક્તિનો શૂન્ય પ્રત્યય છે. કયો છે? ચોથીમાં ક્યાંય આપણને શૂન્ય પ્રત્યયની વાત કરેલી નથી. શું ચડાવ્યા? ફૂલ. આ પદ કર્મ છે ને, અને કર્મનો પ્રત્યય છે શૂન્ય. ખ્યાલ આવે છે? તો એક વિભક્તિની અંદર કેટલી વિભક્તિ થઈ? 3 પણ થઈ. આવું ઓળખતા આવડે છે? આવી ખબર પડે છે? હજી ના ખબર પડતી તો પૂછી શકો. બીજું એક્ઝામ્પલ આપું છું. રાજા, તમે જાતે જ ગેસ કરજો. કવિઓને દાન આપે છે. ક્રિયાપદ સ્પષ્ટ કહી દીધું. શું કહી દીધું? આપે. આપવાની ક્રિયા. બીજી વિભક્તિના કોઈ એક્ઝામ્પલ આપવાના હશે? જુએ છે, કહે છે, વાંચે છે, આવા જ હશે. આપવાના એક્ઝામ્પલ નહીં હોય. આપવાના એક્ઝામ્પલ હશે તો કઈ બનશે? સંપ્રદાન બનશે. બરાબર? આવો ખ્યાલ આવે છે? ચલો હવે તમે જ જણાવશો. રાજા કઈ વિભક્તિ બને? કર્તા. વેરી ગુડ. કવિઓને એટલે કઈ બનશે? સંપ્રદાન. ચોથી બનશે ને? ને પ્રત્યય છે. આપે છે એટલે. શું આપે છે? તો કઈ વિભક્તિ બનશે? કર્મ. બીજી બનશે શૂન્ય પ્રત્યય છે ને? કર્મનો શૂન્ય પ્રત્યય છે એટલે. બરાબર? તો એ કઈ બનશે? કર્મ. સમજાય છે આવું? આવું ને પ્રત્યય માટે, કર્મ માટે ડિફરન્ટ ખ્યાલ આવે છે? ઓકે, લખી લો. આ 2 એક્ઝામ્પલ લખી લો. બીજા એક્ઝામ્પલ લખાવું છું. ને પ્રત્યય સિવાયના પાછા બધા પ્રત્યય ચોથી સિવાય ક્યાંય ન થાવતું. તો આ પ્રત્યય જોઈને ખબર પડી જાય કે આ ચોથી જ વિભક્તિ છે. હવે ખાલી ને પ્રત્યય ક્રોસ થાય છે એટલે. બાકીના પ્રત્યય એક પણ વિભક્તિમાં ક્યાંય બીજે આવતા નથી. કે ભાઈ માટે પ્રત્યય આવે ને તો આખું બંધ કરીને કઈ કરી દેવાની? સંપ્રદાન. ખ્યાલ આવ્યો? ચલો ચોથી ખ્યાલ આવી? 5મી લખો. અપાદાન. થી, માંથી, પરથી. ટૂંકમાં થી આવવો જોઈએ. લખો એમની વ્યાખ્યા. અપાદાન એટલે એકનું બીજાથી છૂટા પડવું તે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો કે
છૂટા પડવાનો કે અંતર દર્શાવવાનો, છૂટા પડવાનો અંતર દર્શાવવા નીચે અંડરલાઈન કરી દઈશું. છૂટા પડવાનો કે અંતર દર્શાવવાનો અર્થ સ્પષ્ટ થાય. અપાદાન વિભક્તિ બને છે. જો ડિસ્ટન્સ એટલે અંતર પણ દર્શાવે કે ગાંધીનગર થી ભાવનગર ઘણું દૂર, તો બેનું શું દર્શાવ્યું? ડિસ્ટન્સ, અંતર પણ દર્શાવે. બરાબર. અને છૂટા પડવાનો ભાવ પણ દર્શાવે. ઉદાહરણ લખતા જશું. લખાઈ ગયું? ખ્યાલ આવ્યો અપાદાનમાં? છઠ્ઠી છે સંબંધ. છઠ્ઠી વિભક્તિ એકદમ સહેલી, એના પ્રત્યે કોઈ જોડે મેચ નથી થતા. નો ની નો ના, એના સમાનાર્થી શબ્દો છે તણા, તણી, કેરો, કેરું, કેરી. તણા એટલે ના, તણાનો મીનિંગ ના, તણી તો ની. બરાબર. તણા, તણી, તણો, તણું, કેરા, કેરી, કેરો, કેરું, નો ની નો ના. લખો એમની વ્યાખ્યા. બે પદનો સંબંધ નોની નુના દ્વારા દર્શાવાય તો સંબંધ વિભક્તિ બને છે. બહુ સહેલી વિભક્તિ છે. આ પ્રત્યે ક્યાંય કોઈ જોડે આવતા નથી. બરાબર. છ વિભક્તિ ભણ્યા. કેટલી ભણ્યા આપણે? છ. પહેલી કઈ? કર્તા. બીજી કર્મ. ત્રીજી કરણ. ચોથી સંપ્રદાન. પાંચમી અપાદાન અને છઠ્ઠી સંબંધ. બરાબર. સાતમી ને આઠમી બે જોઈ લઈએ ફટાફટ. સાતમી અધિકરણ. એ તમારો આખો ટોપિક જ ક્લિયર થઈ જાય. બરાબર. જવાની કોઈને ઉતાવળ નથી ને? ગામડેથી આવો કે અહીંથી જ? અધિકરણ.
જો આ વિભક્તિ સ્થાન અને સમય દર્શાવે. શું દર્શાવે? સ્થાન અને વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર બેઠા. ક્યાં બેઠા? બેન્ચ ઉપર. સ્થાન છે, કોઈ સ્થળ છે. બરાબર? લખો એની વ્યાખ્યા. ક્રિયાનું સ્થાન કે સમય દર્શાવવા અધિકરણ વિભક્તિ વપરાય. ગિલો સવારે છકડો ચલાવે. ક્યારે ચલાવે? સવારે. સમય આવી ગયો ને, સવાર, બપોર, સાંજ, રાત, દિવસ, આજ, કાલ. બરાબર? ભારતમાં ચૂંટણી આવી. ભારતમાં, ગુજરાતમાં તે કાલે રજા પર હતા. આજે, કાલે, સવારે, બપોરે, સાંજે, રાત્રે, દિવસે. ભારતમાં, ગુજરાતમાં, અમેરિકામાં, અવકાશમાં, વાદળમાં, પહાડમાં, વર્ગમાં, ઘરમાં. માં પ્રત્યય આવી ગયો ને? કયો આવી ગયો? માં. વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છે. ક્યાં બેઠા? વર્ગમાં. કોઈ સ્થળ છે, કોઈ સ્થાન છે. બરાબર? સ્થાન અને સમય એટલે કઈ વિભક્તિ? અધિકરણ. છેલ્લી જોઈ લઈએ, 8મી સંબોધન. હે, ઓ, ઓરે અને વાહ. ઉદ્ગાર ચિહ્ન અને અલ્પ વિરામ. જો આને કોઈ અનુજ્ઞ કે નામ યોગી નથી કહેવાતા, પણ આને પ્રત્યય કહેવાય કે આ પ્રત્યયથી આપણે વિભક્તિને ઓળખી શકીએ. છઠ્ઠી ની જેમ 8મી બહુ સહેલી. આ ક્યાંય બીજી પણ વિભક્તિમાં આવતું. આ બે વિરામ ચિહ્ન આવે, ઉદ્ગાર ચિહ્ન અને અલ્પ વિરામ, એટલે પણ કઈ કરી દેવાની? સંબોધન. બરાબર? લખો એની વ્યાખ્યા. વાક્યમાં કોઈને સીધું જ સંબોધન કરવામાં આવે તો સંબોધન વિભક્તિ બને છે. પછીનો પોઈન્ટ એમાં લખજો. આ વિભક્તિમાં અનુગ કે નામ યોગી આવતા નથી. પૂછાઈ ગયેલું છે પ્રશ્ન કે અનુગ અને નામ યોગી વગરની કઈ વિભક્તિ? 8મી વિભક્તિ સંબોધન વિભક્તિ. અનુગ અને નામ યોગી છે નહીં. બરાબર? હે ઈશ્વર, ઉદ્ગાર ચિહ્ન. અલ્પ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન એટલે સંબોધન વિભક્તિ. અહીં આપણી 8 વિભક્તિ કેવી થાય? પૂરી. ખ્યાલ આવે 8 વિભક્તિ? હજી તો આનું સ્માર્ટ વર્ક પછી આપણો લેક્ચર હશે ત્યારે લખાવીશ. વિભક્તિનું આખું સીધું કોષ્ટક જ લખાઈ દઈશ. વિભક્તિ રિવિઝન કરવાનું હોય ત્યારે આટલું બધું જોવાની જરૂર પડે? અર્થ, એમના પ્રત્યય અને વિભક્તિનું નામ 8 ક્રમમાં, અને વિભક્તિની એક્સરસાઇઝ. એટલે હજી આપણો વિભક્તિનો ટોપિક અધૂરો જ છે. હજી 2 પોઈન્ટ આપણા બાકી છે. એનું શોર્ટ વર્ક લખવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. પછી જ આપણે નવા ટોપિકની શું કરશું? શરૂઆત. પણ અત્યારે તમે ક્યારના બેઠા છો, ટાઈમ થઈ ગયો છે, એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.